કેવો આટા મારસ છો બધાને જોઈ જોઈને વાહ હવે જરી પાસે ચાલો દોસ્તો આજે આવી ગયા છીએ શક્કરબાગ ફરવા તો બતાવું તમને અંદર જઈને કેવું કેવું છે શક્કરબાગમાં ચાલો આવી ગયા આપણે શક્કરબાગ દોસ્તો આવી ગયા આપણે શક્કરબાગ ફરવા તો આજ રવિવાર હતો તો અંદર રવિવારે આજ મજા આવશે બધા અંદર હશે ટ્રાફિક થઈ છે થોડુંક ચાલો હવે આપણે જઈએ અંદર ટિકિટ લઈ લઈ ટ્રાફિક કેવી છે જુઓ રવિવારને વેકેશન છે ને રવિવારે છે અત્યારે ટિકિટ બાળી આપણે જઈએ ટિકિટ લઈ આવીએ ચાલો હવે આપણે અંદર જઈએ ટિકિટ લઈ આવે એટલે મજા આવી ગયા અંદર પ્રાણી સંગ્રહાલય છે જ્યાં આપણે અંદર હમણાં આવે એટલે ટિકિટ લેતા આવી ગયા આપણે શક્કરબાગ ટિકિટ લઈ લી ટ્રાફિક જોઈ લે તમે એટલે બધા અંદર વયા ગયા ટિકિટમાં લઈને આવે છે બધા દોસ્તો આવી ગયા આપણે શક્કરબાગ ફરવા ચાલો વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે પ્રાણી સંગ્રહાલય હું તમને બતાવું બધા પ્રાણી નવીન પ્રાણી જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાં કેવા છે તે તમને બતાવું ચાલો બન્યા રહેજો વ્લોગમાં આગળ ચાલો દોસ્તો આપણે આવી ગયા છીએ શક્કરબાગ તો બન્યા રહેજો વ્લોગમાં આપણે ટિકિટ લઈ આવે એટલે આગળ જઈ બતાવું તમને વ્લોગમાં મસ્ત મજા આવશે પ્રાણી સંગ્રહાલય અંદર છે જૂનાગઢનું નવા પ્રાણી આવ્યા છે આવી ગયા આપણે અંદર શક્કરબાગમાં તો આગળ આવેલા છે બતાવું તમને કયું પંખી છે સારસ છે જો સારસ બેલડી કે નહીં પંખી જો આ એનો ઇતિહાસ છે તો ચાલો હવે આગળ બતાવું બધા સારસ બેલડી શું છે કઈ જવું છે ખાલી આયલું આમ ફરતી જવું છે જો દોસ્તો આને ચમચો કે ચમચા જેવી છે ને એટલે આવો ચમચો એટલે मोर सफेद मोर से जो सफेद मोर से ने आ पीड़ी चाचवारू ल्यूकोरोडिया ढेक जो केवा पंखी छे छाये बधा बैठा छे चलो आगळ आपणे जईए आमां शुं छे पीछे मंकी बतावुं तमने अंदर जो આ તો એ કેવું જોઈ ને હે मंकी था जो जंगली बिलाड़ी है बेचारा अत्यारे तड़का अंदर तड़को लागे ने तो बधा पानी में बैठा छे जो दीपड़ा होता से आराम करे से त्या तड़का ना
ચાલો આગળ આપણે ઓલ બાજુ જઈએ. ત્યાં વાઘ છે, વાઘ બતાવું. જો આવે છે વાઘ, એકમાં હૂતો છે પાછળ. તો કેમ ગયો પાછળ ગયો? જો આઈલો આવે છે ધીમે ધીમે. વાઘ છે, વાઘ. જો ગરમીનો રાયડું પડે છે બિચારો. જો 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 તો હે ક્યાં એ હાલે મને દેખાણો. જો આરામ કરે છે અત્યારે સિંહ. તો કેવો છે ડાલામાં. તો આ બધા પકડી લે આવ્યો હોય ને સક્કરબાગમાં, એ અંદર હોય જોલામાં ઘરમાં. બાકી આ બહાર હોય એમને એમ હોય, જંગલના જ હોય, તોફાન કરતા હોય ને. આરામ કરે છે. ચાલો હવે આગળ બતાવું બીજું તમને. સિંહ છે બતાવું તમને. જો એક આ બાજુ ભૂતો છે, આરામ કરે છે ઝાડવા નીચે. બે આ બાજુ છે એસી. બે કાંયા હોતો છે, એક ઓલ આગળ હોતો છે. કાળી પોપટ છે, બોલે ઈ મીઠું મીઠું મીઠું. એ મીઠું મીઠું એના ઘર અંદર. તડકાના બે ગેસ બધા. પોપટ જો બેઠું ઉપર. આવું છે દાદા. ગોલ્ડન ફિલ્ટન ડિજિટલ. પોપટ જેવું જ પક્ષી છે કંઈક વિદેશી પચરંગી. હરણના બચ્ચા કેટલા નાના નાના છે, મસ્ત મસ્ત છોટા છોટા બચ્ચા. જો નાના બચ્ચા છે બતાવું તમને હરણના. આ શું છે? ડિયર લખ. મોર જો અહીંયા આગળ મોર. વાડીમાં તો અમારે તો ખેતરોમાં જોયેલા જ હોય, પણ જેને ના જોયા હોય ને એવું પ્રાણી સંગ્રહાલયમાં. અમે તો વાડીના મોર બહુ જોયા, અમારે તો ઘરે આવે. ઢેલ તડકાની માં વહી ગઈ છે બેઠી છઠી. મોરે છે ત્યાં ઢેલે છે. જો
બતાવું તમને. ચાલો હવે આપણે આગળ જઈએ. દોસ્તો નાસ્તો કરી લઈએ હવે. નાયલોન ખમણ લીધા તો નાસ્તો કરી લઈએ. તો નાસ્તો કરી લીધો, વનભોજન કરી લીધું. પરસોત્તમ મહિનો છે એટલે. અને વાતાવરણ જો અત્યારે વાગ્યા છે બપોરના 1:30-2 વાગ્યા છે. હવારના આવ્યા અમે અહીંયા પણ ઠંડુ વાતાવરણ છે, કારણ કે આ પાણી જો સતત ચાલુ જ હોય છાંટવાનું. જો ફુવારા પાછળ ચાલુ જ હોય. જાનવરને બધાને ઠંડક દે એટલે આના ઝાડવાનો છાંયો મસ્ત મજા જાય. રાખે તડકા નામની અંદર હોય જ નહીં જરાય. ચોમાસામાં થોડુંક વાતાવરણ હોય ગરમીનું. અત્યારે ગરમી નથી લાગતી આમાં, ઠંડુ વાતાવરણ છે મસ્ત મસ્ત. તો આવજો તમે ક્યારેક જુનાગઢ શક્કરબાગ જોવા. તમને આ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપણે જાય આગળ પાછા જોવા. બધું અંદર પ્રાણી સંગ્રહાલય ઘણી બાકી છે. માછલી ઘરની બાકી છે, પછી સાબન, હરણ ને મગર ને બધું બાકી છે. તો ચાલો બતાવું તમને, આગળ બન્યા રહેજો બ્લોગમાં. ચાલો બન્યા રહેજો. આગળ આપણે જઈએ હવે. જો અહીંયા રીંછ છે તમને બતાવું. જો બધા પાર્ટી કરે છે, બધા છાયા બેઠા બેઠા માણસો. તડકા જેવું નામ નથી, કારણ કે શાંત વાતાવરણ છે, છાંયો જ છે બધે. ચીબરા રહ્યા છો, ચીબરા. ગરમી નહીં થતી બિચારાઓને. ચીબરા જો તમે, ચીબરાને જો. હાલો ચાલો આગળ હવે બતાવું. હરણ ને સાબર આવશે હવે. હાલો હરણ જો માં બેઠા. જો હરણનું ટોળું બેઠું છે. શાહ મુર્ગો જુઓ કેવડા કેવડા છે, મોટા મોટા શાહ મુર્ગો. 3 છે 3. હિપોપોટેમસ જો બેઠો પાણીમાં, છાંયે બેઠો છે. 2 છે, 2 બેઠા છે બાજુ બાજુમાં. ચાલો દોસ્તો હવે આપણે બેસી ગયા આરામ કરવા થોડી વાર, પછી આગળનું પાછું ચાલુ કરશું. બન્યા રહેજો બ્લોગમાં. ઘણા હજી પ્રાણી બાકી છે. સાબર ને માછલી ને મગર ને એવું બધું. એ હવે જાય. દોસ્તો જો સફેદ હરણ બતાવું તમને, વ્હાઈટ. જો 2 આમ બેઠા છે, જો તમને ઝૂમ કરીને બતાવું. જો એક ઊભું થયું, સફેદ હરણ છે. એક પાછું જો અહીં ઝાડવા પાછળ બેઠું છે. ઝાડ નમેલું છે ને નીચે. ઓલા 2 ને બેઠા છે. આ નાના બાળકોનો બગીચો છે, ચિલ્ડ્રન બાગ શક્કરબાગની અંદર. નાના છોકરા બધાય હિંચકા ખાય, લપસણી બધું. જો કેટલો મસ્તીનો છે એ. આમાં નાના છોકરા હચવાઈ ગયા આવે ને એટલે. આ એની બસ એ છે, કોઈ હાલી ન શકતો હોય બસમાં લઈને બતાવે તમને શક્કરબાગમાં ફતેહપુર. મોટી ઉંમરના હોય એના માટે. અહીંયા કેન્ટીન છે. ભારતીય રણ લોકડી જોવા હતું. શિયાળ જેવું જ છે. શિયાળ કયો કે લોકડી કે બે એક સરખું જ લાગે. જો આની અંદર સહુડી છે. તડકો છે ને આ બાજુ જો આવી
આવી જો બેઠું સોહડી મદારી પહેલાં માણસો જોવા લઈ આવ્યા હતા મદારી કાંટા ઊભા કરે ઊંધા કાંટા ભરાવે ઊંધિયા લઈએ અજગર જો અજગર કેવડો મોટો છે અજગર ઝૂમ કરીને બતાવું આ છે અજગર પાછળ હતો એ જો બીજો આમ હતો શોર્યો ચંદન ઘો લાગે છે તો હા એ કેવડી કેવડી ચંદન ઘો જો ચંદન ઘો તો જો મોટી મોટી ડુલકા કેળા છે ચંદન ઘો છે મોટા મોટા ચંદન ઘો આ અમે જોઈશ ગામડામાં તો આવતું હોય અમારે ઘરે તો આ ચંદન ઘો બધી જોયું છું કે ફૂક ઉડાડે કાચબા બધા સૂરજ કાચબા ધૂળ મારીએ કેવડા કેવડા આ વિદેશી જ છે જો વિદેશી કાચબા જેવા ડિઝાઇન વાળા એટલે વિદેશી જ હોય કેટલા એક અહીંયા બેઠો એ કાચબાની લાઈન બેઠી ચામા ચીડિયા જો આમાં ટીંગાણા બધા માથે લટકાણા નકરા ઝાડવામાં ચામા ચીડિયા છે જો આમ પાંદડે અહીંયા ચામા ચીડિયા બહુ થાય ઘર જુઓ એક પાણીમાં છે હા એ બહાર હવે આગળ તો છે કે નહીં જો બતાવું બે જ છે અંદર પાણીમાં બે પડ્યું છે મોટી બધે બહાર જો મોઢું ફાડીને બેઠી કોકને લાગે હલાઈને ને ચાલો દોસ્તો જો આ બધી નારિયેલી શક્કરબાગમાં કેટલી નારિયેલી છે બધી જો બતાવું તમને બધે બાકડા જ છે જ્યાં બેગું ને તમે બેસી શકો અંદર મજા આવી જાય છે વેકેશનમાં નાના છોકરાઓને પ્રાણી સંગ્રહાલયમાં જોવાના અમારે તો અહીં રહેતા હોય એટલે આવતા જ હોય ઘણીવાર અમે હવે ઓછા આવીએ કારણ કે નાના છોકરા હતા ત્યારે આવતા હાલો જો એની બજાર છે શક્કરબાગ પાસે બધું ખાવા પીવાની વસ્તુ મળે રમકડા ને બધું મળે અહીંયા આમ સીધી હોહરવી બજાર છે